हेलो एवरीवन। लास्ट लेक्चરની અંદર આપણે બોર પરમાણુ મોડેલ પર આધારિત દાખલાઓની ચર્ચાઓ કરેલી જ છે અને બધા જે સૂત્ર છે એ સૂત્રોનો ઉપયોગ પણ આપણે કીધેલો છે। આજે પણ આપણે એ બોરના જે અધિતર્ક છે એનો ઉપયોગ કરીને સૂર્ય અને પૃથ્વી એટલે કે સૂર્યની ફરતે જો કોઈ પૃથ્વી ફરતી હોય અથવા તો પૃથ્વીના ફરતે કોઈ ઉપગ્રહ ફરતો હોય તો એવા કિસ્સાઓ માટે જે ક્વોન્ટમ અંક છે તેની પણ આપણે ચર્ચા કરી શકાય। તો આપણે અહીંયા સ્વાધ્યાયનો જે 12.10મો દાખલો છે તે જોઈએ કે બોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 × 1011 મીટરની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો અહીં ક્વોન્ટમ અંક શોધો। પૃથ્વીનું દળ આપેલું છે 6 × 10⁴ કિલોગ્રામ જેટલું છે। તો અહીંયા સૌપ્રથમ આપણે જે સૂર્ય અને પૃથ્વીનું જે અહીં તંત્ર બતાવે છે પણ બોર મોડેલ છે તેનો ઉપયોગ કરીને એટલે આપણે આ જે ક્વોન્ટમ અંક છે એ શોધવા માટે આપણે અધિતર્કનો ઉપયોગ કરીએ। પણ તે પહેલાં જો આપણે વિચારીએ અહીંયા જે આપેલી કિંમત છે તે તો અહીં v આપેલ છે v = 3 × 10⁴ મીટર પર સેકન્ડ, ત્રિજ્યા r આપેલી છે અને એ છે 1.5 × 1011 મીટર અને અહીં સ્મોલ m જેને આપણે 6 × 10⁴ કિલોગ્રામ લઈશું જે પૃથ્વીનું દળ થશે। આ દાખલામાં ભૂલ થવાની સંભાવના હોય એટલા માટે છે કે અહીં આપણે જે રીતે પ્રોટોન હાઇડ્રોજન પરમાણુ હોય તો પ્રોટોનની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે તો એનું દળ આપણે લઈએ છીએ એ દળ ભૂલમાં લેવાય ન જાય એની કાળજી રાખવાની છે। કારણ કે અહીં શું કીધું છે કે ધારો કે આપણે અહીં આકૃતિ દ્વારા જો સમજીએ તો અહીં કેન્દ્રમાં આપણે સૂર્ય છે, અહીં આ જો આપણે વિચારીએ તો અહીં આ પૃથ્વી એટલે અર્થ લખી દઉં, આ v વેગની દિશા છે અને અહીંયા r છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર r છે। જે રીતે ઇલેક્ટ્રોન પેલા ન્યુક્લિયસની ફરતે ફરે છે એ જ રીતે અહીં પૃથ્વી એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે એવું અહીં આપણને આપેલ છે। અને એટલા માટે આપણે બોર મોડેલનો જો ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ આપણને m v અને r આપેલું છે, hની કિંમત પણ આપણે લખી શકીશું। તો અહીંયા ઉકેલ જો જોઈએ તો આપણે લખીશું બોરના અધિતર્ક 2 મુજબ અહીં ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે પૃથ્વી છે એટલે અહીં જે દળ આવશે એ પૃથ્વીનું દળ આવશે। તો અહીં જો આપણે લખીએ તો પૃથ્વીનું કોણીય વેગમાન L = NH/2π। હવે એલની જગ્યા પર આપણે m v અને r લખીશું। સો = NH/2π થશે। હવે આપણે n શોધવાનું છે માટે એને સૂત્ર કરી દઈશું। માટે સ્મોલ n = 2π × mvr અને /h થશે। તો આ જે મળે છે કે r જે ત્રિજ્યા છે એ r ત્રિજ્યાની કક્ષામાંના જે પૃથ્વી જે છે એના ભ્રમણનો જે ક્વોન્ટમ અંક છે ભ્રમણને રજૂ કરતો તો અહીં લખી શકાય કે પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક। હવે કિંમતો મૂકી દઈએ તો 2 × 3.14
ઇન્ટુ એમ એટલે પૃથ્વીનું દળ લેવું પડશે. સો 6 ઇન્ટુ 10⁻24 ઇન્ટુ વી 3 ઇન્ટુ 10⁻4 અને ઇન્ટુ આર એટલે 1.5 ઇન્ટુ 10⁻11 ડિવાઇડેડ બાય 6.625 ઇન્ટુ 10⁻34 થશે. તો અહીં આપણા પાસે જે આપેલ કિંમત છે તે અહીંયા મૂકી દીધી છે. હવે જો આપણે આ જે ઘાતાંક છે એનો જો સરવાળો કરીએ તો અહીંયા 10⁻34 એ અંશમાં જશે એટલે પ્લસ થશે, એટલે 34 પ્લસ 24 પ્લસ 4 અને પ્લસ 11 સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻73 થશે. ફરી એકવાર જોઈ લઈએ. 34 પ્લસ 24 પ્લસ 4 પ્લસ 11 સો 73 થયા, એટલે 10⁻73 આપણે લખીશું. હવે આનું કેલ્ક્યુલેશન કરી દઈએ. સો 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 6 ઇન્ટુ 3 ઇન્ટુ 1.5 અને ડિવાઇડેડ બાય 6.625 સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને મળે છે 25.59396 છે માટે 40 આપણે લખી શકીએ. સો એક દશાંશ ચિહ્ન આ તરફ લઈ લો એટલે 2.5594 ઇન્ટુ 10⁻74 થશે. સો n ઇઝ ઇક્વલ ટુ અહીં આ રીતે આપણે મેળવી શકાય. એટલે અહીં કહી શકાય કે આર ત્રિજ્યા છે, એટલે કે આર ત્રિજ્યા ધરાવતી જે કક્ષામાં જે ભ્રમણ કરતો જે પૃથ્વી છે એનો જે ક્વોન્ટમ અંક એ 2.5594 ઇન્ટુ 10⁻74 જેટલો છે. તમે જોઈ શકો છો કે આ જે ક્વોન્ટમ અંક છે તે ઘણો જ મોટો બતાવે છે. એનું રીઝન છે અહીંયા આપણે બોરના અધિતર્કનો જ ઉપયોગ કીધો છે અને પૃથ્વીના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વીની સંદર્ભમાં આપણે વાતો કરેલી છે. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2.6 ઇન્ટુ 10 આપણે 74 પણ લખી શકાય. હવે બોરના જે અધિતર્ક 2 કોણીય વેગમાન માટેનો જે અધિતર્ક છે એનો ઉપયોગ કરીને આપણે બીજો પણ એક દાખલો જોઈએ છે અને તે છે ઉદાહરણ નંબર 12.5. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. તો બોરનો કોણીય વેગમાનનો અધિતર્ક એ હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. હવે આ જે દાખલો છે એ દાખલાની અંદર પણ આપણે સેમ બોરના અધિતર્ક નંબર 2નો જ ઉપયોગ કરીશું, પરંતુ આગળના દાખલાની અંદર આપણને એની ઝડપ આપેલી છે, પરંતુ આ દાખલાની અંદર આપણને ઝડપ આપેલી નથી. અને અહીં જે ઉપગ્રહ છે એ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે એવું દર્શાવેલ છે. માટે હવે ઉપગ્રહનું જે દળ હશે તેનો આપણે ઉપયોગ કરવો પડશે. તો અહીં આપણે આપેલ જે કિંમત છે તે લખી દઈએ. તો પહેલાં તો અહીંયા ઉપગ્રહ છે એ ઉપગ્રહનું દળ સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 10 કિલોગ્રામ આપેલ છે.
ત્યાર પછી એ જે કક્ષીય ત્રિજ્યા આપેલી છે, ઉપગ્રહની કક્ષીય ત્રિજ્યા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 8000 કિલોમીટર આપેલી છે. સો અહીં 8000 ઇન્ટુ 10³ મીટર થશે. સો 8 ઇન્ટુ 10 આપણે 6 મીટર લખી શકાશે. સો આર ઇઝ ઇક્વલ ટુ પણ આપણને મળી ગયું. હવે આપણને કક્ષામાં જે ફરે છે તેમાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. એનો મતલબ એમ થાય કે જ્યારે એક પરિભ્રમણ પૂરું થાય એટલે કે આવર્તકાળ જેટલા સમયમાં એ એક પરિભ્રમણ પૂરું કરે છે. આપણે જાણીએ છીએ કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય હોય એને આવર્તકાળ કહેવાય. એનો મતલબ કે અહીં આપેલ શું છે, આપણને આ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહનો આવર્તકાળ આપેલ છે અને એ જો લખીએ આપણે તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 કલાક થયા. એટલે અહીંયા જો લખીએ તો 2 ઇન્ટુ અહીંયા 3600 સેકન્ડ, 1 કલાક એટલે 3600 સેકન્ડ થયા. માટે અહીં 7200 સેકન્ડ થશે. હજુ શોર્ટ ફોર્મ કરીએ તો 100, 1 2 ને 3, સો ટી ઇઝ ઇક્વલ ટુ 7.2 ઇન્ટુ 10³ સેકન્ડ થશે. તો આ રીતે આપણે આવર્તકાળ પણ મળે છે. હવે જો અહીં આકૃતિ દર્શાવી હોય તો આ રીતે બતાવી શકાય. અહીંયા આ પૃથ્વી છે, આ સેટેલાઇટનો આપણે એસ લખીએ અથવા પ્લેનેટ માટે પી લખી શકાય. એટલે આ ઉપગ્રહ છે, એનો વેગની દિશા આ થઈ અને એની કક્ષીય ત્રિજ્યા છે તે આર થઈ. એટલે એનો મતલબ એમ થયો અને એનું દળ આપેલું છે સ્મોલ એમ જેટલું. અહીંયા ખાસ કાળજી એ રાખવાની છે કે અહીંયા પૃથ્વીની ફરતે ઉપગ્રહ પરિભ્રમણ કરી રહેલો છે, માટે જે દળ લેવાનું છે એ ઉપગ્રહનું દળ લેવાનું છે. અહીંયા વાક્યરચનામાં ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને લાગુ પાડવામાં આવેલ છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ લેવાનું નથી. એટલે ઘણી વખત આ દાખલાની અંદર અને આગળના દાખલાની અંદર પણ મેં વાત કરી તે પ્રમાણે અહીં જે આ દળ છે એ આપણે ઇલેક્ટ્રોનનું દળ લેવાઈ જાય છે તો એ ખોટો જવાબ આપશે. આપણે અત્યારે તંત્ર જે છે એ પૃથ્વી અને ઉપગ્રહનું છે, માટે અહીં લખી શકાય કે બોરના અધિતર્ક 2 પરથી 2 મુજબ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહનું કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π. હવે આની અંદર પણ આપણે MVR ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π. અહીંયા તમે એચની કિંમત લખી દો તો પણ ચાલશે. H ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે અહીંયા એમ આપેલું છે, આર આપેલું છે, એચ આપણે લખી દીધું અહીંયા, પણ અહીંયા વી નથી. એટલે એનો મતલબ કે વી કેવી રીતે મળશે? તો અહીંયા આ જો આ પરિભ્રમણ વી જેટલા વેગથી તો પરિભ્રમણ કરે છે, માટે એક પરિભ્રમણ જ્યારે પૂરું કરશે આ રીતે ત્યારે કાપેલું અંતર 2πr જેટલું હશે અને લાગતો સમય એટલે આવર્તકાળ જેટલો થાય. માટે અહીંયા જો આપણે લખવું હોય, કારણ પહેલાં લખી દઈએ, v ઇઝ ઇક્વલ ટુ 2πr ડિવાઇડેડ બાય ટી લઈએ તો અહીંયા શું આવશે? સો m કૌંસમાં 2πr ડિવાઇડેડ બાય ટી, આ વીની કિંમત આપણે એડ કરી છે. હવે આ આર અને ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π. સો અહીં આપણે વ્યવસ્થિત આ પદ લખી દઈએ તો 2π ઇન્ટુ m ઇન્ટુ r સ્ક્વેર અને ડિવાઇડેડ બાય ટી ઇઝ ઇક્વલ ટુ
NH ડિવાઇડેડ બાય 2π થશે. માટે હવે આ જો આપણા પાસે જે પદ મળે છે એમાં ક્વોન્ટમ અંક શોધવાનો છે, તો અહીંયા આપણે કિંમત એડ કરી દઈએ. તો અહીંયા 2π એટલે 4π² mr² ડિવાઇડેડ બાય t આ ઇઝ ઇક્વલ ટુ NH થશે. ફરી એકવાર, આ 2 દુ 4, આ π², આ mr² ડિવાઇડેડ બાય t અને આ NH થયું. હવે આપણે ક્વોન્ટમ અંક માંગેલો છે માટે n ને સૂત્ર કરતા કરી દઈએ. આ h ને અહીંયા લઈ આવો એટલે 4π² ઇન્ટુ m ઇન્ટુ r² ડિવાઇડેડ બાય t તો છે જ અને સાથે સાથે h પણ આવશે. ઓકે, તો 4π² mr² ડિવાઇડેડ બાય t ઇન્ટુ h. હવે બધી કિંમતો એડ કરી દઈએ. સો n ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3.14 હોલ સ્ક્વેર ઇન્ટુ, હવે આ જે છે એ આ ઉપગ્રહનું દળ છે. ઉપગ્રહનું દળ એટલે 10 કિલોગ્રામ, એટલે 10 લખીશું ઇન્ટુ આ ત્રિજ્યા r. અહીંયા તમે જોઈ શકો છો 8000 કિલોમીટરને આપણે 8 ઇન્ટુ 10⁶ લખેલ છે. સો 8 ઇન્ટુ 10⁶ અને એનો પણ શું થવાનો? વર્ગ થશે. હવે t એટલે 7.2 ઇન્ટુ 10⁻³ થયા. તો 7.2 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ h એટલે 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ કિંમત થઈ ગઈ. એટલે જો આપણે અહીં કેલ્ક્યુલેશન કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં તો ઘાતાંક જોઈ લઈએ. તો અહીંયા 6 દુ 12 છે. અહીંયા 10⁻34 માંથી આ 3 બાદ કરી દઈએ. એટલે 31 થયા. 31 પ્લસ છે અને ઉપર 6 દુ 12 છે એટલે 34 માઇનસ 3, 31 અને પ્લસ 12 43 થયા. અને આ એક લેવો હોય તો લઈ શકાય અને 44 થયા. એટલે 44 ઇન્ટુ 10⁻44 એટલે આ પદ પણ લઈ લીધું છે. અહીંયા ઘાત પણ લઈ લીધો 12 અને આ બાદબાકી કરીને પણ આપણે 31 પ્લસ આપણે લીધા છે 12 એટલે 43 અને પ્લસ 1 એટલે 43 એન્ડ પ્લસ 44 થયા. હવે આ કેલ્ક્યુલેશનમાં અહીંયા 64 થશે. પહેલાં લખી દઈએ. n ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3.14 હોલ સ્ક્વેર ઇન્ટુ 8નો વર્ગ એટલે 64 થયા. 7.2 ઇન્ટુ 6.625 સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻44. ઓકે, હવે કેલ્ક્યુલેશન કરીએ. 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 3.14 બે વખત છે ઇન્ટુ 64 ડિવાઇડેડ બાય 7.2 ડિવાઇડેડ બાય 6.625 ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણે લખીશું 52.9152. ફરી એકવાર કેલ્ક્યુલેશન કરીએ. 4 ઇન્ટુ, હંમેશા બે વખત કેલ્ક્યુલેશન કરવું જ પડશે. 14 ઇન્ટુ 3.14 ઇન્ટુ 64 ડિવાઇડેડ બાય 7.2 અને ડિવાઇડેડ બાય 6.625 તો 52.9152 જેટલું થશે. બે વખત કેલ્ક્યુલેશન કરીશું ને તો એના લીધે શું થશે કે જો કંઈ અંદર ભૂલ હશે તો આપણને ખબર પડી છે. ઓકે, સો હવે એક દશાંશ ચિહ્ન આ તરફ ખસેડી દઉં. 0.29152 ઇન્ટુ 10⁻45 થશે. સો n
ઇઝ ઇક્વલ ટુ આપણને આટલા મળે છે. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખવું હોય તો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 5.3 × 10⁴5 પણ આપણે લખી શકાય. તો આ રીતે આપણે જે હાઇડ્રોજન પરમાણુમાં જે રીતે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની ફરતે ફરે છે એ રીતે જો પૃથ્વીની ફરતે કોઈ ઉપગ્રહ ફરતો હોય તો તેના ક્વોન્ટમ અંક માટેની પણ વાતો અહીં લઈ શકાય છે. હવે સ્વાધ્યાયનો 12.9મો દાખલો જોઈએ. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તરંગ લંબાઈઓની કઈ શ્રેણીઓ અથવા શ્રેણી ઉત્સર્જિત થશે? હવે સૌપ્રથમ આપણે એક વાત જો કહીએ તો અહીંયા ઓરડાનું તાપમાન છે એટલે હાઇડ્રોજન જે પરમાણુ છે એમાં જે ઇલેક્ટ્રોન છે એ એની ધરા સ્થિતિમાં હશે. એટલે કહેવાનો અર્થ એક જ કે હાઇડ્રોજન પરમાણુ જે છે એ ધરા અવસ્થામાં હશે અને ધરા અવસ્થામાં જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા આપણે જાણીએ છીએ તે પ્રમાણે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઓરડાના તાપમાન હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુ એક ધરા અવસ્થા અથવા તો સામાન્ય સ્થિતિમાં હોય છે. હવે અહીં આપણને જે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોનની જે કિરણાવલી એના પર આપાત થાય એટલે કેટલી ઉર્જા આપવામાં આવે છે તો એના લીધે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એનું ઉર્જા આપણે પહેલાં શોધી દઈએ અને એના ઉપરથી કઈ રીતે એ સંક્રાંતિ કરે કે જેના લીધે આપણને જુદી જુદી અહીંયા શ્રેણી અથવા તો શ્રેણીઓ મળે કે જેના ઉપરથી એની આપણે તરંગ લંબાઈ શોધી શકાય. તો સૌપ્રથમ આપણે અહીં લખીશું ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાં કૌંસમાં લખીશું ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન ની કુલ ઉર્જા આપણે એને E1 નામ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે લખીએ જ્યારે તેના પર 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ની ઇલેક્ટ્રોન કિરણાવલી નો મારો ચલાવવામાં આવે ત્યારે તેની કુલ ઉર્જા આપણે એને E નામ આપીશું. તો E ઇઝ ઇક્વલ ટુ અથવા તો En પણ કહી શકાય, En લખી દઈએ તો -13.6 + 12.5. સો En નામ આપ્યું છે તો En ઇઝ ઇક્વલ ટુ -6 - 5 1 પોઈન્ટ અહીંયા 1 એટલે -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. હવે આપણને એનની જરૂર છે માટે અહીંયા લખી દઈએ એનમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. હવે જો અહીંયા લખવું હોય તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઇડેડ બાય n². આ કિંમત આપણને મળેલી છે -1.1 ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n². સો અહીં જો આપણે લખીએ તો n² ને સૂત્ર કરતાં આ માઇનસ માઇનસ તો પ્લસ થશે તો n²
ઇઝ ઇક્વલ ટુ 13.6 ડિવાઇડેડ બાય 1.1 થશે. કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 13.6 divided by 1.1 so is equal to so n square is equal to 12.3636. so આપણે n is equal to root 12.3636 થશે. so n is equal to 12.3636 નું રૂટ લઈ લઈએ તો મળશે આપણને 3.5162. તો અહીંયા આ એનની કિંમત મળે છે, પણ આપણે તો અહીંયા એન ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કેટલા લેવાશે? 3 લેવાશે. તો અહીં આપણને એન ઇઝ ઇક્વલ ટુ 3 મળે છે. હવે આપણે જોઈએ કે આ 1.1 જે ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ છે એટલી એની પાસે કુલ ઉર્જા હશે, અને n ઇઝ ઇક્વલ ટુ 3 આપણને જે ક્વોન્ટમ નંબર છે ત્યાં સુધીની કક્ષા આપણને મળે છે. તેને આકૃતિથી પહેલાં તો સમજીએ. હવે જો આકૃતિ દોરીએ આપણે તો આ રીતે આપણે આડી લીટીમાં અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2, આ n ઇઝ ઇક્વલ ટુ 3 દર્શાવી શકાય, એટલે n ઇઝ ઇક્વલ ટુ 4 હશે. તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ n વધતો જાય તેમ તેમ આ નજીક નજીક આવતા જશે, પણ અહીંયા ખ્યાલ આવે એટલા માટે આ રીતે આકૃતિ દોરેલ છે. અહીંયા જે કિંમત જે છે એ લખી દઈએ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અહીંયા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે, અહીંયા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે, અને અહીંયા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એનો મતલબ એમ થયો કે જો -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તો અહીંયા આ લેવલ ઉપર કહેવાય. પણ આ જે કક્ષકો છે એ કક્ષકો એવી છે કે જેમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો નથી, અથવા તો બોરના અધિટર્કનું એ પાલન કરે છે એમ કહેવાય. એટલે મેક્સિમમ જો આપણે કહીએ તો ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજી જે n બરાબર ત્રીજી કક્ષા છે એમાં છે એમ આપણે કહી શકાય. હવે જો તરંગ લંબાઈઓ કઈ શ્રેણી કે શ્રેણીઓમાં છે, જો એ જો આપણે નક્કી કરવું હોય તો ઇલેક્ટ્રોનની સંક્રાંતિ બતાવવી પડશે. તો આપણે અહીંયા કેટલી સંક્રાંતિ કરી શકાય તો જોઈએ. તો આટલે જ ધારો કે 3 પર હોય તો એ ઇલેક્ટ્રોન અહીંયા ધરા સ્થિતિમાં આવી શકે. એ 3 જે છે એના ઉપરથી એ 2 પર પણ આવી શકે, અને આ 2 પરથી આ 1 પર પણ આવી શકે. પણ આપણે જાણીએ છીએ કે જો n ઇઝ ઇક્વલ ટુ 3 પરથી જો 1 પર સંક્રાંતિ થશે આ રીતે, જો 2 પરથી 1 પર સંક્રાંતિ થશે તો એને આપણે લાઇમન આલ્ફા કહીએ છીએ. 3 પરથી 1 પર સંક્રાંતિ થશે તો એને લાઇમન બીટા રેખા કહીએ છીએ, અને જો 3 પરથી જો 2 પર સંક્રાંતિ થશે તો આપણે એને બામર આલ્ફા કહીએ છીએ, અને એની આપણે તરંગ લંબાઈ શોધી શકીએ. અહીંયા એક બીજું પણ સૂત્ર તમને આપું છું કે જેમાં આપણને જે ઉત્સર્જિત વર્ણપટ છે એની રેખાની સંખ્યા પણ આપણે મેળવી શકીએ છીએ. દાખલા તરીકે એનું સૂત્ર લખીએ તો ઉત્સર્જિત એવું લખીએ, ઉત્સર્જિત વર્ણપટની રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n-1/2 થશે. તો અહીંયા જો આપણે ધારો કે એક આપણે અહીંયા આના માટે કહીએ તો 3 × 3 - 1 ડિવાઇડેડ બાય 2, સો 3 × 2 ડિવાઇડેડ બાય 2, 2 2 કેન્સલ, સો અહીંયા આન્સર આવશે 3. અહીંયા સંક્રાંતિ જે દર્શાવી છે એના પરથી બી 3 જ રેખાઓ દેખાય છે. ધારો કે અહીંયા 4 હોય, ધારો કે, તો અહીંયા આપણે જાણીએ છીએ કે 4 અને 4 - 1 એટલે 3 અને ડિવાઇડેડ બાય 2, એટલે અહીંયા 4 × 3,
12 થયા ભાગ્યા 2 કરીશું એટલે 6 મળશે. આ 3 તો છે જ. જો 4 પરથી 1 પર થશે, 4 પરથી 2 પર થશે, 4 પરથી 3 પર થશે. આમ આપણને બીજી 3 રેખાઓ મળશે. ટોટલ 6 થઈ ગઈ. કહેવાનો અર્થ શું છે? આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલી વર્ણપટ રેખાઓ આપણે મેળવી શકાય એ જાણી શકાય છે. તો હવે પહેલા પોઈન્ટની ચર્ચા કરીએ. તો લાઇમન આપણે જો કહીએ તો લાઇમન આલ્ફા આપણે લખી શકાય, લાઇમન બીટા પણ આપણે લખી શકાય. આપણે પહેલાં 3 પરથી 1 પર સંક્રાંતિ દર્શાવીએ. એટલે n ઇઝ ઇક્વલ ટુ 3 માંથી n ઇઝ ઇક્વલ ટુ 1મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિને લીધે લાઇમન શ્રેણીની આલ્ફા રેખા મળે. આલ્ફા રેખા શું કરશે? મળશે. હવે જે આલ્ફા રેખા છે એની સોરી આલ્ફા નહીં મળશે, અહીંયા શું મળશે? બીટા મળશે. ઓકે, આ કારણ કે 3 માંથી 1 પર છે એટલે બીટા કહેવાશે. એક અહીંયા આલ્ફા કહેવાશે. આ લાઇમન આલ્ફા, આ લાઇમન બીટા કહેવાશે. એટલે લાઇમન શ્રેણીની બીટા રેખા અહીંયા આપણને મળશે. જ્યારે 2 પરથી 1 પર સંક્રાંતિ થશે તો લાઇમન આલ્ફા આવશે. ઓકે, તો અહીંયા જો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ HF લખીને પણ લખી શકાય, અથવા તો HF ઇઝ ઇક્વલ ટુ E3 માઇનસ E1. સો અહીંયા HC ડિવાઇડેડ બાય લેમડા, અહીંયા 3 1 નામ આપી દો, ઇઝ ઇક્વલ ટુ અહીંયા E3 માઇનસ E1. સો લેમડા 3 1 ઇઝ ઇક્વલ ટુ HC ડિવાઇડેડ બાય E3 માઇનસ E1. ફરી એકવાર 3 પરથી 1 પર સંક્રાંતિ છે માટે લાઇમન બીટા રેખા. હવે આ જે મળશે તે શું આવશે? લાઇમન શ્રેણીની બીટા રેખાની તરંગ લંબાઈ. તો અહીંયા કિંમત લખી દઈએ 6.625 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય E3. E3 એટલે અહીંયા આની કિંમત -1.51 અને માઇનસ 13.6 લખીશું. હવે અહીં એક ભૂલ થવાની સંભાવનાઓ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આપણે અહીંયા એસઆઈમાં જો ફેરવવું હોય તો 1.6 ઇન્ટુ 10⁻19 કરવું પડશે, તો જ એ જૂલમાં ફેરવાઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કિંમતો છે પ્લસ થવાની, એટલે 13.6 અને -1.51 જો આપણે કહીએ તો 12.09 એટલે મળે છે. તો અહીંયા આપણે લખીશું, સો લેમડા 3 1 ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 3 અને ડિવાઇડેડ બાય અહીંયા 12.09 ઇન્ટુ 1.6. હવે અહીંયા જે કેલ્ક્યુલેશન કરવાનું છે ઘાતાંકનું તે જોઈ લે તો 19 ઉપર જશે અંશમાં, એટલે -19 છે પ્લસ થશે 27 અને આ માટે ઇન્ટુ 10 કેટલા થવાના? આ -34 છે અને આ 27 થશે, એટલે અહીંયા -7 આવશે. સો હવે કેલ્ક્યુલેશન કરીએ. 6.625 ઇન્ટુ 3 અને ડિવાઇડેડ બાય 12.09 divided by 1.6. So is equal to અહીંયા 1.06
0.0274 ઇન્ટુ 10⁻⁷ મીટર થશે. અને જો એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય તો અહીંયા ડાયરેક્ટ લખી શકાશે 1, અહીંયા 3 જો કરી નાખીએ તો 10⁻10 થશે. 102.27.4 ઇન્ટુ 10⁻10 થશે. આટલા એંગસ્ટ્રોમ થઈ જશે. એટલે 1027.4 એંગસ્ટ્રોમ પણ આપણે અહીંયા લખી શકાય. નેનોમીટરમાં બતાવવાનું હોય તો નેનોમીટર માટે આપણે એક પોઈન્ટ અહીંયા 1 ને 2 કરીએ તો 10⁻7 એટલે 10⁻9 થઈ જશે. જે રીતે લખવાનું હોય તે રીતે આપણે લખી શકાશે. તો આ રીતે આપણે અહીં સૌપ્રથમ 3માંથી 1માની જે સંક્રાંતિ થઈ ઇલેક્ટ્રોનની એના લીધે લાયમન શ્રેણીની બીટા રેખા મળી અને એની તરંગ લંબાઈ આપણને આ મળે છે. હવે બીજું કે 3માંથી જ્યારે 2માં સંક્રાંતિ થાય તે પણ શોધી શકાય, અથવા તો આપણે પહેલાં 2માંથી 1માં સંક્રાંતિ થાય એટલે લાયમન આલ્ફા પણ મેળવી દઈએ અને પછી બામર જે આલ્ફા છે આ જે છે એ આપણે એચ આલ્ફા બામરની પણ શોધી શકીએ. તો એ પણ આપણે શોધીએ છીએ. હવે અહીંયા n=2 માંથી 1માં જો ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો સેકન્ડ પોઈન્ટ લખીએ કે n=2 માંથી n=1 મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ને લીધે લાયમન શ્રેણીની આલ્ફા રેખા મળે. અહીંયા તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો. માટે અહીંયા જો આપણે લખીએ તો HF=E2 - E1, સો HC/λ21 =E2 - E1 લખીશું. માટે અહીંયા લખી શકાશે લાયમન શ્રેણીની આલ્ફા રેખાની તરંગ લંબાઈ. તો λ21 HC અને ડિવાઇડેડ બાય E2 - E1. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ ડિવાઇડેડ બાય E2 એટલે અહીંયા -3.4 થશે. 3.4 અને -13.6 અને છેદમાં ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ થશે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ઘાતાંક જો લખીએ તો ઇન્ટુ 10⁻7 જ થશે પહેલાં. હવે આ કિંમત એકવાર લખી દઈએ. આ જે કિંમત છે એ 13.6 માઇનસ આપણે જો કહીએ તો 3.4, સો 10.2 થશે. સો અહીંયા કિંમત શું આવશે? 6.625 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 10.2 અને ઇન્ટુ 1.6. સો ઇઝ ઇક્વલ ટુ, સો λ21 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે 6.625 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 10.2 divided by 1.6. So is equal to 1.21
78 ઇન્ટુ 10⁻⁷ થશે અને ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 1217.8 ઇન્ટુ 10⁻10 મીટર. સો અહીં એંગસ્ટ્રોમ પણ લખી શકાય આપણે કે 1217.8 એંગસ્ટ્રોમ જેટલું થશે, એ તમે લખી શકો છો. હવે છેલ્લો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ લઈએ, ત્રીજી વર્ણપટ રેખા છે તે કે n ઇઝ ઇક્વલ ટુ 3 માંથી n ઇઝ ઇક્વલ ટુ 2 મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિને લીધે હવે કઈ શ્રેણી આવશે? 2માં સંક્રાંતિ થાય છે એટલે બામર શ્રેણીની આલ્ફા રેખા મળે. હવે ડાયરેક્ટ બી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો અહીંયા કરી શકાય કે બામર શ્રેણીની આલ્ફા રેખાની તરંગ લંબાઈ, તો અહીંયા લેમ્બડા 3 લખીશું એટલે કે 3 પરથી 2 પર, 3 પરથી 2 પરની સંક્રાંતિ છે, ઇઝ ઇક્વલ ટુ HC ડિવાઇડેડ બાય E3 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ થશે, ડિવાઇડેડ બાય, હવે E3 એટલે -1.51 માઇનસ ઓફ -3.4, આ 2 છે એની -3.4 છે, મોટા કૌંસમાં લખી દઈએ આ રીતે, અને ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻⁷ તો થવાનું જ અહીંયા 6.625 ઇન્ટુ 3 અને ડિવાઇડેડ બાય અહીંયા 1.6 પણ એનું એ જ રહેશે. હવે 3.4 માઇનસ 1.51 ઇઝ ઇક્વલ ટુ 1.89 થશે. તો આ કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો 6.625 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 1.89 ડિવાઇડેડ બાય 1.6, સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 6.5724 ઇન્ટુ 10⁻⁷ મીટર થશે. એટલે અહીંયા પણ તમે આ જે કિંમત છે તે મીટરમાં મેળવી શકો છો. અહીંયા આપણા પાસે કિંમત આવશે 6.5 એટલે લેમ્બડા 32ની કિંમત, 57 એટલે 657, 3 અહીંયા લઈ લઈએ, 6572.4 ઇન્ટુ 10⁻10 મીટર. એટલે જો અહીંયા દશાંશ ચિહ્ન 1, 2 ને 3 સ્ટેપ આમ ખસીએ છે માટે 10⁻10 મીટર થયા. આની જગ્યાએ 1 એંગસ્ટ્રોમ બી લખી શકાશે માટે 6572.4 એંગસ્ટ્રોમ બી લખી શકાય. નેનોમીટરમાં લખવું હોય તો અહીંયા દશાંશ ચિહ્ન 2 સુધી લઈ જાઓ એટલે 657.24 ઇન્ટુ 10⁻9 મીટર એટલે 10⁻9 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. તો એ રીતે પણ આપણે લખી શકાય. તો આમ તમે જોઈ શકો છો કે આ જે સંક્રાંતિ છે તે 3 બતાવી છે અને એટલા માટે 3 વર્ણપટ રેખાઓ આપણને મળે છે, જેમાં 2 લાઇમન આલ્ફા અને લાઇમન બીટા મળે છે અને ત્રીજી બામર શ્રેણીની આલ્ફા રેખા મળે છે.